બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર થરા સરકારી હોસ્પિટલમાં કાળઝાળ ગરમીમાં દર્દીઓ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું, જેમાં થરા તાલુકો અંતરિયાળ વિસ્તાર અને ગરમી માટે એપી સેન્ટર હોવાથી અહીં વિશેષ ગરમી અનુભવાઈ છે. થરા તાલુકામાં આવેલ સરકારી હોસ્પિટલમાં ગરમીને ધ્યાનમાં રાખી દર્દીઓ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર હરીશ એમ વેસેતિયન MS જનરલ સર્જન અધિકક્ષ વર્ગ 1ની સૂચના અને માર્ગદર્શન થકી અને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ થરાદ તાલુકામાં સખત ગરમીને ધ્યાનમાં રાખી અને કોઈપણ વ્યક્તિ હીટવેવનો ભોગ ન બને તે માટે સરકારી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે 5 જમ્બો કુલર તથા પ્રસૂતિ વિભાગમાં એસીની વ્યવસ્થા કરવામાં આવી છે. સરકારી હોસ્પિટલમાં આ સખત ગરમીમાં ડોક્ટર હરીશ એમ વેસેતિયન દ્વારા અમુક દાતાશ્રીઓને કાને વાત ધરતા દાતાશ્રી દ્વારા સરકારી હોસ્પિટલમાં મિનરલ પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આમ સરકારી હોસ્પિટલમાં સુંદર આયોજન થકી આજના અંતરિયાળ વિસ્તાર થરાદના આજુબાજુ ગામના લોકો સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં આવે ત્યારે આ હીટ વેવથી બચી શકે તે માટે તમામ સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફ અને સંચાલન કરતા અધિકારીઓ અભિનંદનને પાત્ર છે. રિપોર્ટર વિશાલભાઈ પ્રજાપતિ, થરાદ, બનાસકાંઠા. સંજોગોમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં હીટ વેવનું એલર્ટ છે. અમુક જિલ્લામાં રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ કરવામાં આવે છે. થરાદ એ અંતરિયાળ અને બોર્ડરનો વિસ્તાર છે. અહીંયા ગરમીનું પ્રમાણ સતત 44-45 ડિગ્રી રહેતું હોય છે. આવા સંજોગોમાં માનનીય સરકારશ્રી દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કમિશનરશ્રી દ્વારા PIU ઇલેક્ટ્રિકલને એવી સૂચના આપવામાં આવેલી કે જિલ્લાની અને સબ જિલ્લાની તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને ગરમીના લીધે કોઈ તકલીફ ન પડે એટલા માટે કુલરની વ્યવસ્થા કરવાની થાય છે. એટલે PIU ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા અત્યારની હોસ્પિટલને 5 કુલર આપવામાં આવે છે અને જમ્બો સાઇઝના કુલર છે. દર્દીઓની ગરમીમાં રાહત રહે છે અને કોઈ સ્ટ્રોકનો બનાવ બનવા પામેલ નથી. વિશેષમાં અમારે વોર્ડ નંબર 20 છે, એમાં પણ 5 AC ફિટ થયેલા છે, એટલે એમાં પણ દર્દીઓને રાહત રહે છે. ડિલિવરી રૂમમાં જે પ્રસૂતા માતાઓ આવતી હોય છે એ પણ ગરમીનો ભોગ ન બને, અસહ્ય ગરમીનો, એટલે ત્યાં પણ એસીની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારબાદ ડિલિવરી પછીની જે સારવારનો વોર્ડ છે એમાં પણ 2 કુલર મૂકવામાં આવે છે અને સમગ્ર હોસ્પિટલમાં પંખા તથા કુલર અને એસી ચાલુ અલગ હોય છે. વિશેષમાં લોકોને ઠંડા પાણીની તકલીફ ન પડે એટલા માટે થરાદના દાતાઓ દ્વારા પણ લગભગ અંદાજે 15 થી 20 બોટલ, એક બોટલ 20 લીટરનું ઠંડા પાણીની સગવડ કરવામાં આવી છે. એનો લાભ પણ ઓપીડીમાં આવતા દર્દીઓ લેશે. ઓકે.